Namaskar dear students. Accounts, chapter number, lecture number 3, Introduction to Partnership Part 1. First lecture માં જે છે પાર્ટનરશિપ નો મીનિંગ, ઇન્ટ્રોડક્શન, meaning of partnership form, characteristics of partnership and partnership deal. આટલા ટોપિક જે છે આપણે લોકોએ બહુ ડીપલી સ્ટડી કરેલા. સેકન્ડ લેક્ચરમાં બે મેથડ જે છે આપણે લોકોએ જોઈ. ફર્સ્ટ મેથડ જે છે એ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એન્ડ સેકન્ડ મેથડ distribution of profit. Today's topic is type number 3, rectify mistake. મેં તમને જે છે આની પહેલાના લેક્ચરમાં બી જે એકવાર કીધેલું કે મારી પોતાની મેથડ્સના નામ છે, કોઈ પર્ટિક્યુલર ટેક્સ્ટ બુકના અંદર જે છે કોઈ મેથડ્સ જે છે આપેલી નથી. ઓકે, હું જે છે મારી બેસ્ટ ટ્રાય એવી કરું છું કે તમને લોકોને ઈઝીમાં ઈઝી જે છે કઈને મેથડ યાદ રખાવો જેનાથી જે છે તમને લોકોને લોંગ ટર્મ સુધી જે છે મેથડ યાદ રહે. ઓકે, રેક્ટિફાઈ મિસ્ટેક. સર ક્વેશ્ચન કઈ રીતે ખબર પડે કે આ જે છે સમ કેલ્ક્યુલેટ કરવાનું છે? ઓકે, રેક્ટિફાઈ મિસ્ટેક આપણે કઈ રીતે યાદ રાખશું એવું તમને લોકોને પછી કાઉન્ટ કરાવું. એના પહેલા જે છે એ તમને ક્વેશ્ચનની જે છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું. Milind, Hemant and Rasik have distributed profit of the firm of rupees 1,89,000 in equal proportion instead of distributing in the ratio 1:2:4 to rectify this mistake. અહીંયા તમારે વર્ડ જે છે પકડવાનો છે to rectify this mistake. આ વર્ડ ઉપરથી તમને ખબર પડશે કે ટાઈપ નંબર 3 છે rectify mistake. રૂલ્સ એના એવા છે યાદ રાખવા માટેના કે ફર્સ્ટ જે છે એ તમે લોકો જે ટેબલ પ્રિપેર કરો એમાં કરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ ઇન ધ કરેક્ટ પ્રપોર્શન. ફર્સ્ટ જે છે કરેક્ટ પ્રપોર્શન આવશે, સેકન્ડ ઇનકરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રપોર્શન ઇન ઇનકરેક્ટ પ્રપોર્શન. ઇનકરેક્ટ પ્રપોર્શન. ઓકે, ફર્સ્ટ જે છે આપણે લોકો એવું યાદ રાખશે સત્યમેવ જયતે. ફર્સ્ટ જે છે તમારે સાચો પ્રપોર્શન લેવાનો છે અને આફ્ટર ધેન જે છે તમારે લોકોને ખોટો પ્રપોર્શન લેવાનો છે. સત્યમેવ જયતે. ઓકે, એટલે કરેક્ટ પ્રપોર્શન અને આફ્ટર ઇનકરેક્ટ પ્રપોર્શન. ઓકે, એનો જે ડિફરન્સ આવે છે એ જો માઈનસમાં અમાઉન્ટ આવે તો ડેબિટ થશે અને પ્લસમાં અમાઉન્ટ આવે તો ક્રેડિટ થશે. ઓકે, સર આખું સમ કયા બેઝિસ ઉપર છે એની પહેલા હું તમને લોકોને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું. Actually, જે છે ત્રણ પાર્ટનર્સ છે Milind, Hemant and Rasik have distributed profit in the form of rupees 1,89,000 in equal proportion. એ લોકોએ પ્રોફિટ ને ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે ઇક્વલ પ્રપોર્શનમાં ઇન્સ્ટેડ ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ ઇટ ઇન 1:2:4 પ્રપોર્શન. એકચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો તો 1:2:4 માં. એકચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો તો 1:2:4 માં. હવે આમાં જે છે ભૂલ થઈ છે, મિસ્ટેક થઈ છે, તો આપણે જે છે એ રેક્ટિફાઈ કરવી પડશે, એ ભૂલને જે છે સુધારવી પડશે. તો આ લોકોએ મિલન, હેમંત અને રસિકે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ તો કરી દીધો છે 1,89,000 કયા પ્રપોર્શનમાં? ઇક્વલ એની 1:1:1. તો આ જે છે પ્રપોર્શન એ ખોટો પ્રપોર્શન છે. ઇક્વલ પ્રપોર્શન એ જે છે એ ખોટો છે, રોંગ છે, ઇનકરેક્ટ છે બીકોઝ ઓફ ઇન્સ્ટેડ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટિંગ it in 1:2:4 proportion distribute કરવાનો તો 1:2:4 માં. એકચ્યુઅલી જે છે ડિસ્ટ્રીબ્યુટ 1:2:4 માં કરવાનો તો પણ થઈ ગયો છે. ઓકે, ને ફર્સ્ટ જે છે યુ નો કે આમાં બે પ્રપોર્શન છે, એક તો કરેક્ટ એક ઇનકરેક્ટ. કરેક્ટ પ્રપોર્શન 1:2:4, ઇનકરેક્ટ પ્રપોર્શન જે છે ઇક્વલ છે કે એમાં ડિવાઈડ નતા કરવાનો તો બી જે છે આપણે લોકોએ કરેલો છે. ત્રણ પાર્ટનર છે મિલિંદ, હેમંત એન્ડ રસિક. મિલિંદ, હેમંત એન્ડ રસિક ત્રણ પાર્ટનર જે છે આપણા પાસે છે. તો ફર્સ્ટ જે આપણે લોકો આન્સર સ્ટાર્ટ કરીએ. એક ટેબલ પ્રિપેર કરવાનું છે પર્ટિક્યુલર્સ મિલિંદ, હેમંત એન્ડ રસિક. પર્ટિક્યુલર્સ માં જે છે ફર્સ્ટ કરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ in the proportion 1:2:4 because of આ કરેક્ટ જે છે તે proportion છે 1:2:4. ઓકે, એટલે જે છે આપણે લોકો શું કરશું
તો કોઈ ટોટલ પ્રોફિટ જે છે 1,89,000 છે, 1,89,000 છે. તો 1,89,000 ને 1:2:4 માં ડિવાઈડ કરશું. એટલે જે છે આ પ્રોપોર્શનમાં આપણે ડિવાઈડ કરવાનો છે 1:2:4. ઓકે, હવે જે છે એને ડિવાઈડ કરું. રફ વર્ક જે છે થોડું મેં ઉપર કરું છું. તમારે લોકોને જે છે ઈઝીલી કેલ્ક્યુલેટરના અંદર આ વસ્તુ જે છે થઈ જશે તો કોઈ ટેન્શન નથી. ટોટલ પ્રોફિટ જે છે 1,89,000 છે, 1,89,000 છે. એના અંદર જે છે એ ફર્સ્ટ મિલનનો જે છે કરેક્ટ રેશિયો, મિલનનો કરેક્ટ રેશિયો જે છે એ 1 છે, 1, અને ટોટલ કરેક્ટ રેશિયો 1 + 2 3, 3 + 4 7, એટલે 1,89,000 into 1/727,000. Then 1,89,000 we will find Hammond's correct ratio, correct proportion, ratio to total ratio 7. 1,89,000 into 1/7 એટલે 54,000. અને last Rasik 1,89,000 into 4/7 यानी कि 1,08,000. ओके, तो आ रेशियो જે છે આપણે લોકો અહીંયા જે છે પ્રોફિટ ડિવાઈડ કર્યો છે એટલે અહીંયા જે છે કરેક્ટ માં જે છે લખવાનો છે 27,000, 54,000 and 1,08,000. Okay, then we will find incorrect distribution of profit. Okay, incorrect distribution of profit ratio in એનો incorrect ratio છે 1:1:1. તો 89,000 ને જે છે 1:1:1 માં ડિવાઈડ કરશું. 89,000 into 1 divided by 3 because of 1 + 1 + 1, તેનો રેશિયો 3 છે એટલે 63,000 and 63,000. ઓકે, આપણા પાસે જે છે એ ઇનકરેક્ટ અને કરેક્ટ રેશિયો જે છે ડિવાઈડ થઈ ગયો છે. ઇનકરેક્ટ અને કરેક્ટ રેશિયો જે છે ડિવાઈડ થઈ ગયો છે. ઓકે, હવે જે છે આપણે ડિફરન્સ ફાઇન્ડ કરશું. 27 - 63, 27 - 63 यानी कि 36. બટ આન્સર જે છે માઈનસમાં આવે છે. ઓકે, અકાઉન્ટિંગ ના અંદર જે છે એ અત્યારે આપણે માઈનસ ના જગ્યાએ બ્રેકેટ જે છે પ્રિફર કરીએ છીએ. 54 - 63 यानी कि 9,000 એ બી માઈનસ, અને 1,08,000 - 63 45,000 એ આન્સર છે પ્લસ. ફરી એકવાર એક્સપ્લેન કરું. કરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન, સર મને કેમ ખબર પડે કરેક્ટ છે? Of rupees 1,89,000 in equal proportion, instead of the distributing it in 1:2:4, actually divide કરવાનો તો 1:2:4 માં ડિવાઈડ થયો છે 1:1:1 માં. ભૂલ છે, એરર છે, મિસ્ટેક છે, રેક્ટિફાઈ કરવી પડશે, સુધારવી પડશે. એટલે શું કરીએ છીએ તો ફર્સ્ટ આપણી ભૂલ છે. શું ભૂલ છે? ખોટી 1:1:1. આ ઇનકરેક્ટ છે, કરેક્ટ છે 1:2:4. તો પાર્ટનરને કરેક્ટ રેશિયોમાં પહેલા ડિવાઈડ કરી દો કે ભાઈ તને 27, 54 અને 108 પ્રોફિટ મળે છે. મિલનને એક્ઝેક્ટલી 27,000 મળવા જોઈએ. એકચ્યુઅલ એની જગ્યાએ એના અપાઈ ગયા છે 63,000, એટલે એના અકાઉન્ટમાં ક્રેડિટ કર્યા હતા 63,000. વિથ લોજિક સમજાવું છું. એના અકાઉન્ટમાં 63,000 ક્રેડિટ કરેલા હતા. એકચ્યુઅલ આપવા જોઈએ 27,000, એટલે 36,000 એક્સ્ટ્રા પે થયા છે. એટલે ડેબિટ કરી નાખશો. હેમંતને મળવા જોઈએ 54,000 એઝ પર કરેક્ટ રેશિયો. એને જે છે આપણે આપ્યા છે 63,000, એટલે કે 9,000 એના અકાઉન્ટમાં ક્રેડિટ થયા છે એટલે આપણે ડેબિટ કરશું. અને રસીદને આપવા જોઈએ 1,08,000, બટ જે છે આપણે 63,000 જ આપ્યા છે તો 45,000 જે છે એના અકાઉન્ટમાં ક્રેડિટ કરશું. ઇટ મીન્સ મિલિન અને હેમંતને જે છે એ અમાઉન્ટ વધારે મળી ગઈ હતી. અમાઉન્ટ જે છે એ વધારે, અને 36,000 એક્સ્ટ્રા હતા અને 9,000 એક્સ્ટ્રા હતા. તો આ બેના જે છે ક્રેડિટ અકાઉન્ટ જે તે ટાઈમે જે છે આપણે કરેલા અત્યારે જે છે ડેબિટ કરશું અને રસીદને જે છે ક્રેડિટ કરી નાખશું. સિમ્પલ વર્ડ્સમાં સમજાવું. તમારે જસ્ટ યાદ રાખવું છે. તમે કેટલું યાદ રાખી શકો? કરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન
इनकरेक्ट डिस्ट्रीब्यूशन, सत्यमेव जयते, इनकरेक्ट डिस्ट्रीब्यूशन, फर्स्ट करेक्ट डिस्ट्रीब्यूशन, इनकरेक्ट डिस्ट्रीब्यूशन। क्वेश्चन માં જે તમને ફિગર આપ્યો છે એને તમે ડિવાઈડ કરો, ફર્સ્ટ કરેક્ટ માં કરો, ધેન આફ્ટર સેકન્ડ માં જે છે ઇનકરેક્ટ કરો, પછી જે છે ફર્સ્ટ માંથી સેકન્ડ ટર્મ લેસ કરો એટલે તમને માઈનસ માં આવે, બ્રેકેટ માં મળે તો ડેબિટ કરશો, જર્નલ એન્ટ્રી માં પ્લસ માં મળે તો ક્રેડિટ। હું અહીંયા જર્નલ એન્ટ્રી જે છે કરું છું, તમે જોજો જનરલ એન્ટ્રી ના અંદર માઈનસ માં આવે તો જે છે એને ડેબિટ કરાય, પ્લસ માં આવે તો ક્રેડિટ કરાય, માઈનસ માં આવે તો ડેબિટ કરાય, પ્લસ માં આવે તો ક્રેડિટ કરાય। પર્ટિક્યુલર ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ, ઓકે। ફર્સ્ટ જે છે ડેબિટ કોણ થશે, મિલિન, તો મિલિન કેપિટલ ઓબ્લિક કરંટ, બીકોઝ ઓફ જ્યારે કેપિટલ જે જ્યારે કરંટ પ્રિપેર થાય છે ત્યારે કેપિટલ જે છે આપણે નથી પ્રિપેર કરતા, કેપિટલ જે છે આપણને આપી દીધું તો જે છે આપણે બે અકાઉન્ટ જોડે પ્રિપેર કરીએ છીએ। કરંટ અકાઉન્ટ ડેબિટ, મિલિન્સ કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ડેબિટ, હેમંત કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ડેબિટ, ટુ રસિક કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ક્રેડિટ, ક્રેડિટ માં સીઆર આપણે મેન્શન નથી કરતા। 36,000, 9,000, 45,000। ફરી એકવાર એક્સપ્લેન કરું, તમને લોકોને અહીં સુધી જે છે ક્લિયર હશે। જર્નલ એન્ટ્રીમાં જે પાર્ટનર્સ ડેબિટ થાય, જે પાર્ટનર્સ નું લેસ આવે, જે પાર્ટનર્સ માઈનસ માં આવે એનું ડેબિટ કરશું, જે પાર્ટનર પ્લસ માં આવે એનું ક્રેડિટ કરશું, ઓકે। અહીંયા જે છે મિલિન અને હેમંત લેસ માં છે, માઈનસ માં છે, નેગેટિવ છે તો એનું આપણે અકાઉન્ટ ડેબિટ કરશું। મિલિન્સ કેપિટલ ઓબ્લિક કરંટ અકાઉન્ટ ડેબિટ, હેમંત કેપિટલ ઓબ્લિક કરંટ અકાઉન્ટ ડેબિટ, ટુ રસિક કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ક્રેડિટ, ઓકે। ફ્રેન્ડ્સ આના જેવો એક સમ જે છે એક્સરસાઇઝ ની અંદર તમને લોકોને આપેલો છે, ક્વેશ્ચન નંબર 3 સમ નંબર 6 સેમ આના જેવો સમ છે, ટ્રાય કરવાની છે, ઓકે। એ સમમાં કઈ ડાઉટ હોય, નો આવડે, નો ફાવે, ફોન કરીને મને પૂછો, બરોબર છે, ડાઉટ જે છે સોલ્વ કરો। ફરી એકવાર એક્સપ્લેન કરી દો। ટાઈપ નંબર 3 રેક્ટિફાઇંગ મિસ્ટેક, રેક્ટિફાઇંગ મિસ્ટેક, રેક્ટિફાઇંગ મિસ્ટેક, ઓકે। આના અંદર રેક્ટિફાઈ કઈ રીતે કરશું, ફર્સ્ટ કરેક્ટ, સેકન્ડ ઇનકરેક્ટ, સત્યમેવ જયતે, સેકન્ડ ઇનકરેક્ટ, ઓકે। માઈનસ ડિફરન્સ આવે એ ડેબિટ, પ્લસ ડિફરન્સ આવે એ ક્રેડિટ। ટાઈપ નંબર 4 interest on capital is missed out, interest on capital is missed out। interest on capital આપણે જે છે પાર્ટનર્સ ને આપતા જ ભૂલી ગયા હોઈએ, ઓકે। મેં તમને લોકોને જ્યારે પાર્ટનરશિપ ડીડ કરાવતો તો ત્યારે જે છે એક મસ્ત મજાનો એક પોઈન્ટ જે છે કીધેલો કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જો પાર્ટનરશિપ ડીડ ના અંદર જે છે કોલમમાં મેન્શન હોય તો આપણે જે છે પાર્ટનર્સ ને પે કરવાનો છે એઝ અ ફોર્મ, ઓકે। ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 માં જે છે એવી કોઈ જે છે કોલમ જે છે મેન્શન નથી કે પાર્ટનર્સ ને જે છે ઇન્ટરેસ્ટ પે કરવું પડે એના કેપિટલ ઉપર, ઓકે। તો પાર્ટનરશિપ ડીડ ના અંદર મેન્શન કર્યું હોય કે આપણે પાર્ટનર્સ ને 10% ઇન્ટરેસ્ટ પે કરવું છે, ઓકે। બધા પાર્ટનર્સ જે છે જ્યારે પાર્ટનરશિપ ડીડ પ્રિપેર કરતા હોય ત્યારે તો ફોર્મ જે છે એને ઇન્ટરેસ્ટ પે કરે છે। એકચ્યુઅલી આ કેસના અંદર કેવું થયું છે કે ત્રણ પાર્ટનર છે, રામ, લક્ષ્મણ એન્ડ સીતા, આર પાર્ટનર ઓફ અ ફોર્મ। 1/4/2016 their capital was 40,000, 30,000 and 80,000 respectively. In the sense at the beginning of the year એ લોકોનું કેપિટલ જે છે 40,000, 30,000 and 80,000 respectively નો મતલબ એવો થાય કે રામના 40, લક્ષ્મણના 30 અને સીતાના 80. At the end of the year of the distribution of profit it was realized that charging of interest on capital at 12% is missed out, okay। આપણને જે ખબર પડી કે after distribution of profit it was realized, after distribution of profit આપણને એવી ખબર પડી કે 12% interest ચાર્જ કરવાનું પડી ગયું, ઓકે। એકચ્યુઅલ શું કેવું છે, ફોર એક્ઝામ્પલ માનો કે જેટલો બી પ્રોફિટ હોય, ઓકે, આપણને પ્રોફિટનો ફિગર નથી ખબર, જેટલો બી પ્રોફિટ હોય એ પ્રોફિટમાંથી એકચ્યુઅલ આપણે જે છે એ બધા પાર્ટનરને પહેલા ઇન્ટરેસ્ટ પે કરવાનું છે, ઓકે। હું તમને લોકોને એક એક્ઝામ્પલ આપું કે માનો કે ત્રણ પાર્ટનર છે A, B and C, ત્રણેયનો પ્રોફિટ જે છે 1 લાખ રૂપિયા છે, ત્રણેયનો પ્રોફિટ 1 લાખ રૂપિયા છે, ત્રણેયનું કેપિટલ જે છે બિઝનેસમાં 1 લાખ and 1 lakh। પાર્ટનરશિપ ડીડના અંદર એવું મેન્શન છે કે 10% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે કરવાનું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે કરવાનું। તો જે છે એને 10,000 જે છે મળે, B ને 10,000 મળે,
અને સી ને બી હવે એકચ્યુઅલ આ જે છે ને એ આપણે પ્રોફિટમાંથી જે છે એ પાર્ટનરને પે કરવાનું. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ માનો કે તમે જે છે આ પાર્ટનર જે છે એને 1 લાખ રૂપીસ છે પ્રોફિટના છે એ તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા 33,000 and 33,333. ઓકે, મેં રાઉન્ડ ફિગર લીધે 33,000. પણ એકચ્યુઅલ જે છે આપણે 30,000 જે છે ને 10 10 અને 10 ઓકે એ આપણે પે કરવાના. એટલે આપણો પ્રોફિટ જે ફોર્મનો 1 લાખ હતો ને એ પ્રોફિટ રિડ્યુસ થઈ અને 30 30 10 10 10 પ્લસ કરો એટલે 30,000 જે છે લેસ થઈ. એટલે 1 લાખ માઇનસ 30,000 લેસ થયા એટલે તમારે હવે તમારા પાસે પ્રોફિટ 70,000 છે. તો પાર્ટનર છે 70,000 એઝ અ પ્રોફિટ જે છે ડિસ્ટ્રીબ્યુટ થાય. પણ એકચ્યુઅલ આપણે અહીંયા શું કર્યું છે કે ભાઈ આપણે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો, પછી આપણને રિયલાઇઝ થયું કે આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે છે પે કરવાનું બાકી છે. તો આપણને રિયલાઇઝ થયું કે આપણે પે કરવાનું બાકી છે. તો હવે જે છે આપણી એરર છે, મિસ્ટેક છે. ઓકે, આની પહેલાનો ટોપિક હતો રેક્ટિફાઇંગ મિસ્ટેક. ઓકે, અહીંયા જે છે ક્લિયર છે, જો અહીંયા કીધું છે રેક્ટિફિકેશન એટલે ભૂલ જે છે તમારી જે છે તમે કરેક્ટ કરો. ઓકે, પણ આનું નામ આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પર્ટિક્યુલર તમને જે છે તમે ફાઇન્ડ કરતા જે છે ભૂલી ગયા હોય, પ્રોફિટમાંથી લેસ કરતા રહી ગયું. ઓકે, તો આના બી યાદ રાખવાના 2 પોઈન્ટ છે. ફર્સ્ટ, interest on capital first to find interest on capital. Then after, reduction in the proportion equal to amount of interest in proportion. Okay, equal amount ના અંદર જે છે બટ જે છે અહીંયા equal amount ના અંદર જે વસ્તુ તમને લોકોને ખાસ માર્ક કરાવો કે ના proportion માં લખી છે. proportion. ઓકે, જ્યારે proportion નથી આવ્યો ત્યારે તમે 1:1 જે છે લઈ શકો છો. બટ તમે ક્વેશ્ચન માં proportion આપી છે, ક્વેશ્ચન માં proportion આપી છે તો તમારે ઈ proportion માં ડિવાઇડ કરવાનું છે. આ ક્વેશ્ચન માં proportion નથી એટલે આપણે 1:1 લેશું. બટ તમને 5:3:2 4:3:2 1:2:4 આવો proportion આપે તો તમારે આ કેપિટલ ની જેટલી અમાઉન્ટ ની એરર હતી એ તમારે જે છે એના પ્રોફિટ શેરિંગ રેશિયો માં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. ઓકે, ફર્સ્ટ જે છે આપણે લોકો અહીંયા પર્ટિક્યુલર નું કોલમ બનાવીએ. પર્ટિક્યુલર આન્સર સ્ટાર્ટ કરું. પર્ટિક્યુલર રામ સીતા રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ એન્ડ સીતા 3 પાર્ટનર છે. પાર્ટનર નું કેપિટલ જે છે એ ખાલી હું જસ્ટ અહીં તમારું કેપિટલ આ કોઈ ક્વેશ્ચન ના અંદર કન્સિડર નથી, આન્સરમાં કન્સિડર નથી, બટ તમને લોકોને યાદ રહે એટલે કેપિટલ લખું છું. 40 આના જોડે આન્સરને કોઈ રિલેશન નથી. આના જોડે આન્સરને કોઈ રિલેશન નથી. યાદ રહે એટલા માટે જસ્ટ ખાલી અહીંયા લખું 40 30 in 80. આપણો આન્સર અહીંથી સ્ટાર્ટ થશે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પરિવાર જે છે તમે લોકોને કીધું આન્સર અહીંથી સ્ટાર્ટ થશે. આના જોડે કોઈ બી રિલેશન છે નહીં. બટ તમને લોકોને ભૂલાઈ ન જાય, મિસ્ડ આઉટ રેક્ટિફાઈ કરવામાં આપણે રેક્ટિફાઈ નથી થાય. આ ધ્યાન રાખો નહીતર આપણને કોઈ પાછા લોગો છે. આ ધ્યાન રાખો એટલે જે છે આ તમને લોકોને એને આપ્યું છે રામ 40. ઓકે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 40,000 ના 12%. 40,000 ના 12%. 44 4 8 12 1 12 24 यानी कि 4800. 30,000 ना 12% હતો. 30,000 ના 12% 3600 and 80,000 ના 12% 9600. ટોટલ જે છે ટોટલ એ કેટલા રૂપિયાનો ગોટાળો જે છે થયો છે. ટોટલ આપણે લોકોએ 4800 પ્લસ 36 પ્લસ 96 એટલે કે 80,000 રૂપીસ જે છે ભૂલ કરી. 80,000 રૂપીસ હવે તમારે પ્રોફિટમાંથી લેસ કરવાના. ઓકે, તો પ્રોફિટ તમે કયા રેશિયોમાં ડિવાઈડ કર્યો? તમને રેશિયો કયા ખબર નથી એટલે ઇક્વલ પ્રોપોર્શન હશે. જ્યારે રેશિયો ના આપેલ હોય ત્યારે ઇક્વલ પ્રોપોર્શન 1:1. તો તમે જે છે એ રિડક્શન ઇન પ્રોફિટ ઇક્વલ પ્રોપોર્શન 1:1. 80,000 ને 1:1 માં ડિવાઈડ કરો. 80,000 ને 1:1 માં ડિવાઈડ કરો તો અહીંયા 80,000 into 1 divided by 6 તો 6,000 થશે. તો રામ લક્ષ્મણ અને સીતા ત્રણેય પાર્ટનરનું જે છે 6,000 and 6,000. તો ટોટલ જે છે ટોટલ એ
અહીંયા 80,000 થઈ ગયું આટલો જે છે એ નીલ થઈ ગયું. હવે અહીંયા જો 4800 માઇનસ 6000 એટલે માઇનસ 1200 3600 minus 6000 minus 2400 and सीता જે છે 9600 minus 6000 એટલે सीता પ્લસ માં આવે અહીંયા 966 એટલે 3600. ઓકે, વિચ લોજિક જોઈએ તો આમાં જે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આને 4800 મળવાનું હતું અને 3600 મળવાનું હતું આને 9600. એની જગ્યાએ પ્રોફિટમાં 66000 ત્રણેયના સેમ એડજસ્ટ થયા હતા. ઓકે, તો આને 6000 મળી ગયા હતા, એકચ્યુઅલી એને મળવા જોઈએ 4800. તો આપણે એના અકાઉન્ટમાં ઓલરેડી 1200 વધારે ક્રેડિટ કર્યા છે એટલે હવે આપણે ડેબિટ કરી લેશું. સી અહીંયા લક્ષ્મણ છે, લક્ષ્મણના બી અહીંયા જે છે 6000 છે, 3600 છે. તો લક્ષ્મણને બી જે છે આપણે 6000 એકચ્યુઅલી આપી દીધા હતા પણ જે છે એનું ઇન્ટરેસ્ટ દેવાનું 3600 તો એના બી જે છે 2400 વધારે ક્રેડિટ થઈ ગયા હતા. હવે ડેબિટ કરશું અને સીતાના જે છે 9600 એકચ્યુઅલી આપવાના હતા તો અહીંયા જે છે ત્યાં કેટલા 6000 તો 3600 જે છે સીતાને આપણે ઓછા આપેલા તો જે છે 3600 આપણે સીતાને હવે ક્રેડિટ કરી આપશું. નામે જે છે નારી શક્તિ તે જે છે જીતે આવું જે છે કહેવાય. જો સીતા જ ક્રેડિટ થાય ગમે સમમાં તમે જોયું સીતા જે છે એટલે મોસ્ટ પ્રોબેબલ કહું છું. હા, પછી બધા સમમાં ન કેટલાક છે તમે આમ દીધું. ઓકે, આટલું ક્લિયર. હવે આની જે છે રેક્ટિફાય આપણે એરર જે છે મિસ્ટેક જે છે પેલી કરીએ એટલે અહીંયા જે છે રેક્ટિફાયની એન્ટ્રી આવે જર્નલ એન્ટ્રી. તો જર્નલ એન્ટ્રીના અંદર જે છે તમને લોકોનો આઈડિયા છે કે ડેબિટનું કોલમ એક ક્રેડિટનું કોલમ જે છે એક ડેબિટનું કોલમ એક ક્રેડિટનું કોલમ આપણે લઈએ છીએ અને પછી જે છે જર્નલ એન્ટ્રી કરતા હોઈએ. સેમ તમે જર્નલ એન્ટ્રી આની પહેલાની ટાઈપમાં જે કરી ડેબિટ અમાઉન્ટ ક્રેડિટ અમાઉન્ટ આની પહેલાની જર્નલ એન્ટ્રી જેમ થઈ કે માઇનસ ડેબિટ અને પ્લસ ક્રેડિટ એવી રીતે રામ ડેબિટ થશે, લક્ષ્મણ ડેબિટ થશે અને સીતા ક્રેડિટ થશે. તો રામ્સ કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ડેબિટ सीता लक्ष्मण बिकॉज लक्ष्मण माइनस है लक्ष्मण कैपिटल एंड करंट अकाउंट डेबिट एंड टू सीता कैपिटल एंड करंट अकाउंट क्रेडिट. ओके, 1200 2400 टोटल 3600 अपन तो सेम ज रहते माइनस डेबिट प्लस क्रेडिट. ओके, टाइप नंबर 4 ફરી એકવાર તમને લોકોને યાદ કરાવી દઉં. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે આપતા ભૂલી ગયા હોઈએ, એકચ્યુઅલી બધો જે છે પ્રોફિટ આપણે અઝ્યુમ કરી ગયા હોઈએ એટલે જે છે એ પ્રોફિટ પહેલા એડજસ્ટ કરવાનો. કોના રિલેટેડ એડજસ્ટ કરવાનો? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ફર્સ્ટ જે છે જે પાર્ટનર છે જેટલું ઇન્ટરેસ્ટ આવતું એ કાઉન્ટ કરી નાખવાનું. ચલો ભાઈ, રામને કેટલું 4800, લક્ષ્મણને કેટલું 3600, સીતાને કેટલું 9600. તો ટોટલ જે છે પ્રોફિટમાં આપણે કેટલાનો જે છે ગોબાજાળી કરી, ગોટાળો કર્યો, ભૂલ કરી 18,000 જે છે એને કયા રેશિયોમાં આપણે પાર્ટનર્સને ડિવાઈડ કરી દીધું? તો કે ભાઈ 1:1:1. ઓકે, 1:1:1 માં ડિવાઈડ કરી દીધું તો કે યસ ડિવાઈડ કરી દીધું. તો હવે શું કરશું કે હવે કાંઈ ન થાય તો કે જે 60,000 વાળી પાર્ટનરને મળી ગયા છે પાછા જો અને એનો ઇન્ટરેસ્ટ એને પે કરો. સેમ અમે એવું જ કરેલું છે. ચલ ભાઈ, તને કેટલા 48,000 મળવા જોઈએ, 4800 મળવા જોઈએ, તને આપ્યા 6,000. ઓકે, 1200 રૂપીઝ અમાઉન્ટ પાછી દે. તને કેટલા મળવા જોઈએ? 3600. તમને કેટલા આપ્યા ભાઈ? તો કે 6,000. 2400 રિટર્ન કરો. તમને કેટલા? કે 9600 મળવા જોઈએ, આપ્યા કેટલા? 6,000. તો 3600 તમને જે છે આપી દઈએ. તો જે માઇનસ અમાઉન્ટ આવે છે એમાઉન્ટ જે છે એ ડેબિટ થશે, જે પ્લસ અમાઉન્ટ છે ક્રેડિટ થશે. એક વેરી જે છે ઇમ્પોર્ટન્ટ નોટ છે કે તમે લોકો ટાઈપ નંબર 3, ટાઈપ નંબર 4 અને ટાઈપ નંબર 5 માં મિસ્ટેક ના કરતા. ત્રણેયમાં જર્નલ એન્ટ્રી રેક્ટિફિકેશન ઓફ એરર જે છે કરવાની આવશે. જર્નલ એન્ટ્રી આવશે એ જે છે એ નામ ત્રણેયના અલગ અલગ છે. ટાઈપ નંબર 3 જે હતી એ રેક્ટિફાઇંગ એરર, ટાઈપ નંબર 4 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ અને જે છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ નંબર 5 જે છે સ્ટડી કરશું.